રાજકોટની પાયલ હોસ્પિટલમાં સારવાર લેતી સ્ત્રી દર્દીઓના નર્સ દ્વારા ઇન્જેક્શન આપતા વિડીયો વાયરલ કરવાના કેસમાં હવે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે। ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે સાયબર સોશિયલ મીડિયાને લગતા ગુના અટકાવ્યા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા પોલીસ કમિશનર GS મલ્લિક સાહેબના તેમજ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘ સાહેબ શ્રી તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લવીના સિન્હા સાહેબ શ્રી તેમજ મદદનીશ પોલીસ કમિશનર હાર્દિક માકડિયા સાહેબ શ્રીના હુકમથી આ સમગ્ર આરોપી સંગાથે આજે વધુ 3 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 2 અલગ અલગ ટીમ મોકલીને 3 બીજા આરોપીને પકડ્યા છે। એમાં પહેલો જે આરોપી છે વૈભવ માને કરીને છે, જે સાંગલી મહારાષ્ટ્રનો છે। અગાઉ જે 2 આરોપી પકડી ગયા છે, આ એમનો મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં સેલ કરવામાં એનો મદદગારીનો અહમ રોલ છે। એ અનુસંધાને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે। ત્યારબાદ આપણે 2 આરોપી પકડ્યા છે, પરેશ ધામેલિયા કરીને જે સુરતનો રહેવાસી છે અને રાયન પરેરા જે વસઈ મહારાષ્ટ્રનો રહેવાસી છે। આ બંને હેકર હતા। બંને લોકોએ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ 1 વર્ષ પહેલાં એક ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું। એના પછી એ લોકોએ હેકિંગ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું। છેલ્લા 9 મહિનામાં એમને 50,000થી ઉપર સીસીટીવી હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે। આ લોકો જે વલ્નરેબલ આઈપીઝ હતા એનું આ 2 ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા। પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને બ્રૂટ ફોર્સ અટેકથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા। આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નહોતા। આ સ્કૂલ્સ, ફેક્ટરી, કોલેજીસ, કોર્પોરેટ ઓફિસીસ, ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે। આમ ગણીએ તો 9 મહિનામાં 50,000થી ઉપર સીસીટીવીના ફૂટેજીસ આ લોકોને મળ્યા છે। અને પછી આ 2 જણ અને એની સાથે એક આરોપી જે વોન્ટેડ છે રોહિત સિસોદિયા કરીને, આ 3 જણની ટોળકી હતી જે આ સીસીટીવી હેક કરીને એમાંથી વિડીયોઝ લઈને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર વેચવા માટે મૂકતા હતા। તો આ એમનું પ્રથમ રોલ હતું।